આજે 10 સપ્ટેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ વ્યાસસૂત્રનું શ્રી રામાનુજાચાર્યકૃત શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં આપણે પહેલું સૂત્ર જે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ જોઈ રહ્યા છે અને એમાં આપણે સૌ પ્રથમ જગતગુરુ શંકરાચાર્યએ જે કહ્યું કે બ્રહ્મ જે છે એની અનુભૂતિ જે છે તે કેવી છે તો સ્વયં પ્રકાશ છે. અને એ અનુભૂતિ જે છે તે કેવી છે? સ્વયં પ્રકાશ તો છે, અભેદ પણ છે. બીજું, એ અનુભૂતિ સ્વયં પ્રકાશ કહેવાનો મતલબ એવો હતો કે ભાઈ એ અનુભૂતિને જોવા માટે બીજી કોઈ વસ્તુની કે કોઈ બીજાની જરૂર પડતી નથી. એ પોતે પોતાને પ્રકાશ કરે છે. હવે એના માટે એ જે એમણે કહ્યું બરાબર, એના ખંડન માટે કે એના નિરાશ માટે જગતગુરુ રામાનુજાચાર્યએ કહ્યું કે ભાઈ અનુભૂતિ પણ અનુભવનો વિષય બને છે. કારણ કે અનુભૂતિ પોતે સ્વયં પ્રકાશ છે, પણ એની બે શરત છે. એક તો અનુભૂતિ કોને થાય છે તો આત્માને થાય છે. અને જેટલો સમય સુધી એમ કહી કે એ માણસને પોતાને થાય છે અને તે થતી હોય એટલા વખત પૂરતું જ છે. એટલે જે સમયે અનુભૂતિ થતી હોય એટલા વખત પૂરતી જે અનુભૂતિ થાય છે. પછી જ્યારે એ સમય ચાલ્યો જાય કે એ અનુભૂતિ એ જે જગ્યા પર અને જે વિષયની અનુભૂતિ થતી હોય ત્યાંથી એ દૂર જાય એટલે પછી એ અનુભૂતિનો જે કંઈ વિષય જે છે તે એનો અનુભવ થઈ જાય. એટલે જગતગુરુ શંકરાચાર્યના જે એવો મત જે છે કે ભાઈ અનુભૂતિ જે છે તે સ્વયં પ્રકાશ પોતે જ છે અને એ બ્રહ્મ જે છે તે જ અનુભૂતિ છે. તેના બદલામાં જગતગુરુ રામાનુજાચાર્યએ એવું કહ્યું કે ભાઈ અનુભૂતિ જે છે તે થતી જ કોને છે તો એ આત્માને થાય છે. એટલે એમણે વિષય અને વિષયી ભાવ બતાવ્યો કે ભાઈ અનુભૂતિ નામનો જો કોઈ વિષય હોય તો એમાં એને ગ્રહણ કરનારો કોઈ વિષય એ હોઈ શકે. એટલે આત્મા જે છે એને જ એમ કહે કે અનુભૂતિ થાય છે એવું એમણે કહ્યું કે ભાઈ આત્માનો એ વિષય છે અનુભૂતિ. એટલા માટે એમ કહે કે ભેદ તો છે જ, કારણ કે અનુભૂતિ કોઈ અધર-પધર થતી નથી. બરાબર, જ્ઞાતા હોય તો જ એમ કહે કે એને જ્ઞેય જે વિષય જે છે એનું જ્ઞાન થાય. એટલે અહીંયા આત્માને પોતાને અનુભૂતિ થાય છે એવું એમણે કહ્યું. એ આપણે ગઈકાલે જોયું. સ્વયં પ્રકાશત્વ જે કહ્યું અનુભૂતિનું તે એવી રીતે કહ્યું કે ભાઈ એ અનુભૂતિ જ્યારે આત્માને પોતાને થાય છે ત્યારે એ પેલો દીવો જે છે એના પ્રકાશથી જેમ બીજા એમ કહે કે પદાર્થો જે હોય તે એમ કહે કે પ્રકાશમાન થાય છે અને એને તમે જોઈ શકો છો, એ દૃશ્યમાન થાય છે. અને એ દીવો પોતે જ એમ કે સ્વયં પ્રકાશ છે એટલે એ દીવાને જોવા માટે જેમ બીજા દીવાની જરૂર પડતી નથી એ રીતે અનુભૂતિ જે છે તે સ્વયં પ્રકાશ છે. કે ભાઈ તમે એ ઘનશ્યામ મહારાજની મૂર્તિના દર્શન કરતા હો ને તમને જે અનુભૂતિ થતી હોય તો એ અનુભૂતિને જાણવા માટે તમારે બીજાની કોઈની જરૂર નથી. તમે પોતે જે તમારા આત્માની જ્ઞાન શક્તિ છે એના દ્વારા જે અનુભૂતિ તમને થતી હોય છે એ પ્રમાણે સ્વયં પ્રકાશ કહી છે. બરાબર, પણ એનો મતલબ એવો નથી કે અનુભૂતિ પોતે પોતાને સ્વયં પ્રકાશ. એટલે દીવો જે છે એ દીવાને જોવા માટે તમને બીજા દીવાની જરૂર નહીં પડતી. પણ એનો મતલબ અહીંયા એવો નહીં કહ્યો કે એ દીવો જે છે એ પોતે પોતાના પ્રકાશે કરીને પોતે પોતાના પ્રકાશનો લાભ લે છે કે એ પોતે પોતાના પ્રકાશને માને છે એવું નહીં કહ્યું. કારણ કે દીવો કેવું કે જે કંઈ તમે કહો એ દીવો પોતે પોતાના પ્રકાશ, એટલે દીવાને ખબર જ નથી કે હું પોતે પ્રકાશ માનજો. સમજો, દીવાનું દ્રષ્ટાંત જે આપેલું છે પરાકમાં એ પ્રમાણે. એટલે અનુભૂતિ જે છે તે આત્માને થાય છે અને આત્મા જે છે તે જ્ઞાન સ્વરૂપ છે. બરાબર, પેલીને અનુભૂતિને સ્વયં પ્રકાશ કઈ ખરી કે એવું અક્ષરધામ જે છે ને એની વાત છે. તો અક્ષરધામ જે છે એને પણ સ્વયં પ્રકાશ કહ્યું. હવે અક્ષરધામને સ્વયં પ્રકાશ કહ્યું એટલે એનો મતલબ એવો નથી કે અક્ષરધામ પોતે વિભૂતિ છે તે વિભૂતિનો આનંદ એ પોતે માને છે. આ સમજજો, સ્વયં પ્રકાશ હોવું અને જ્ઞાતા પણ હોવું બંનેમાં થોડો ઘણો ફેર છે. જે પ્રત્યેક હોય, જે જીવ અને પરમાત્મા જે છે સમજો, એને પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન છે એ સાથે એને બીજા પદાર્થોનું પણ જ્ઞાન થાય છે અને એ બીજાનો ઉપભોગ કરી શકે છે. ત્યારે અક્ષરધામ જે છે તે પોતે સ્વયં પ્રકાશ છે. એટલે શું છે કે એને જોવા માટે કોઈ બીજાની જરૂર નહીં પડતી, એ વાત સાચી, પણ એ પોતે પોતાનો ઉપભોગ નહીં કરી શકતું. જેમ ગુલાબનું ફૂલ પોતે પોતાની સુગંધ નહીં લઈ શકતું. બગીચો તમને રમણીય લાગે પણ એની રમણીયતાનો લાભ બીજાને જ મળે. બગીચો પોતે પોતાના રમણીયતાનો લાભ નહીં લેતો. એટલે બગીચાને એ ખબર નથી કે હું બહુ રમણીય છું, કારણ કે એ પોતે એનું હુંપણું જ નથી. એમ અક્ષરધામને પણ પોતાનું હુંપણું નથી. એટલે સ્વયં પ્રકાશ હોવું એટલે એનો મતલબ એવો નથી કે ભાઈ એ ચેતનત્વ જે છે તે એનામાં હોવું જોઈએ. નોટ નેસેસરી.
સ્વયંપ્રકાશનો અર્થ એવો થાય કે ભાઈ એને જાણવા માટે તમને બીજા કોઈની જરૂર પડતી નથી, એટલે એને સ્વયંપ્રકાશ કહ્યું. એટલે અક્ષરધામ જે નિત્ય વિભૂતિ છે એને પણ સ્વયંપ્રકાશ કહ્યું. માયાને સ્વયંપ્રકાશ નહીં કહી, માયા જડ છે એટલે. પણ એ માયા અને જીવ એટલે ચેતન એ બંનેથી અક્ષરધામ જે નિત્ય વિભૂતિ છે એને જુદું પાડવા માટે જ આ વાત કહી છે કે ભાઈ એનામાં સ્વયંપ્રકાશત્વ છે, પણ એ જડ પણ નથી અને ચેતન પણ નથી. એ ચેતન જેવું છે પણ ચેતન નથી, કારણ કે એને એનું હું પણ નથી, અને એ જડ નથી એટલે એ માયા જેવું પણ નથી. એટલે એ નિત્ય વિભૂતિ જે છે તે ભગવાન અને ભગવાનના ભક્તો એટલે મુક્તો જે છે એને રહેવાનું સ્થાન છે. નિત્ય વિભૂતિ કોઈ વ્યક્તિ વિશેષ નથી કે એને એનું હું પણ હોય, બરાબર. એટલે જે લોકો એમ કહે છે કે ભાઈ આ સ્વામી છે કે પેલા સ્વામી છે, આનો અવતારને જે કંઈ વાત કરે છે એવા કોઈ શાસ્ત્રોક્ત પુરાવા મળતા આવતા નથી. જે કહેતા હશે એને કહેવા દેવું, એની જોડે આપણે કોઈ વિરોધ નથી, પણ શાસ્ત્રોક્ત એવા કોઈ પુરાવા મળતા નથી કે ભાઈ નિત્ય વિભૂતિ જે છે તે કોઈ વ્યક્તિ વિશેષ હોય, બરાબર. એટલે આપણે એમાં બહુ માથાકૂટમાં પડવું નથી. વિરોધ આપણે કંઈ કોઈનો કરતા નથી, જેને જે કરવું હોય તે કરે, પણ આપણે શાસ્ત્રોક્ત પુરાવાની વાત કરીએ તો એવા કોઈ પુરાવા મળતા નથી કે આ સ્વામી કે પેલા સ્વામી. અને એવું આપણા સંપ્રદાયમાં છે એવું નથી, બીજાના સંપ્રદાયમાં પણ છે કે ભાઈ અનાદિ આ છે ને પેલું છે ને ફરમ છે, એ બધામાં બહુ પડવું નહીં. ડોન્ટ ગો ઇન ધેટ ટાઈપ ઓફ. એટલે એમાં આપણે કંઈ પડવાની જરૂર નથી. એ જે સિસ્ટમ હોય તે એમાં આપણે કંઈ બહુ મગજમારી જ નહીં કરવી, વિવાદ કરવો જ નહીં. જો એક વસ્તુ યાદ રાખવાની, જે વસ્તુ જેવી છે એવી જાણીને મૂકી દેવાનું. આપણે કોઈ શાસ્ત્રાર્થ નહીં કરવું, આપણે કોઈને હરાવવા નથી, આપણે કોઈને જીતવા નથી, કે આપણે પોતે બી કંઈ જીતવું નથી. આ કોઈ આપણે એવી રેસમાં નહીં ઉતરા કે એમાં આપણે કોઈ ગોલ્ડ મેડલ મળવાનું હોય, કે આપણે કોઈને હરાવી દીધો કે પાછળ પાડી દીધો કે એને બતાવી દીધું કે કંઈક સાબિત કરી દીધું. એવી કોઈ આપણે રેસમાં નથી, સમજજો. આપણે ભજન કરવાનું છે, ભગવાનને રાજી કરવાના છે, અને ભગવાન રાજી થશે તો આપણે આ લોકમાંથી પર લોકમાં એમની પાસે લઈ જશે. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ઇટ લુક્સ. એટલે આમાં કોઈ એવું કંઈ કોઈને હરાવી દેવું કે કોઈની સામે જીતી જવું કે ભાઈ હું કંઈક સાબિત કરી નાખું કે એવું કંઈ હોતું નથી. જ્ઞાન એક એવી વસ્તુ છે કે તમને થશે ત્યારે તમને થશે, અને તમને જ્યાં સુધી ન થશે ત્યાં સુધી તમે અજ્ઞાનમાં છો. હવે થશે ત્યારની વાત તમને ખબર પડી જ જશે કે મને આ જ્ઞાન થયું. નહીં થશે ત્યાં સુધી તમે જો એવું માનશો કે હું બહુ જ્ઞાની છું તો એ ખાલી જ્ઞાનનો બફાટ જ છે ને ભ્રમ જ છે. અને એને લોચો, એ જ્ઞાનના લોચામાં એ નથી, એટલે એ જ્ઞાનના ભ્રમમાં નથી જીવવાનું. અને જેને જ્ઞાન થશે એ બીજી કોઈ માથાકૂટ કરવાનું નથી. એને જ્ઞાન થયું છે તો એને જે વિષયનું જ્ઞાન થશે એનો એ પૂરો આનંદ માનશે, કારણ કે જ્ઞાન અને આનંદ બંને એકબીજાના સમાનાર્થી છે. એટલે જો કોઈ વ્યક્તિ એવો દાવો કરતો હોય કે હું જ્ઞાની થઈ ગયો અને એની જોડે એને આનંદ નામનો ગુણ નથી આવ્યો એનામાં હજુ, તો પછી એને સમજવાનું કે અત્યારે એને જ્ઞાનનો ખાલી ભ્રમ થયો છે, જ્ઞાની નહીં થયો હોય. કારણ કે જ્ઞાનનો સમાનાર્થી શબ્દ જ તરત આનંદ આવે છે, સત ચિત આનંદ. એટલે જે જ્ઞાની છે તે જ આનંદી છે, જે આનંદી છે તે જ જ્ઞાની છે. ભગવાનને સહજાનંદ કહ્યા તો કેમ કહ્યા સહજાનંદ? આનંદ ભગવાનમાં સહેજે સહેજે રહ્યો છે, આનંદ સ્વરૂપ પણ છે, અને આનંદ નામનો ગુણ પણ એમનામાં રહેલો છે, એટલે એ આનંદી છે. એટલે જો તમારામાં આનંદ નહીં આવ્યો હોય ને તમે એવી ખાલી ખાલી પોતાની પીઠ જાતે જ થપ થપાવ્યા કરો કે હું બહુ જ્ઞાની થઈ ગયો, બહુ જ્ઞાની થઈ ગયો, બહુ જ્ઞાની થઈ ગયો, તો વરના વખાણ કોણ કરે? વર્ણીમાં. એમ તમે તમારી જાતે જ તમારા વખાણ કરો છો. પછી તમે ગમે એટલા દાવા કરો કે ભાઈ મારી જોડે શાસ્ત્રાર્થ કરવા આવી જાઓ, કે હું શાસ્ત્રાર્થ મહારથી છું, કે હું સર્વશાસ્ત્રોના સારને જાણી ગયો છું, પણ જો તમે હકીકતમાં જ્ઞાની થઈ ગયા હોય તો એક ખૂણો પકડો અને શાંતિથી ભજન કરો. કારણ કે તમે જ્ઞાની થયા એટલે તમને જ્ઞાન થયું, એટલે તમને એ વિષય જેનું જ્ઞાન થયું, હવે તમને જેનું જ્ઞાન થયું ને એ વિષય જે છે ને પરમાત્મા, એમાં પુષ્કળ આનંદ રહ્યો છે. જો તમને એનું જ્ઞાન થયું, એનામાં પુષ્કળ આનંદ રહ્યો છે, તો એ તમને આનંદની અનુભૂતિ થાય. તો પછી એ આનંદની અનુભૂતિમાં તમે જીવ્યા કરો, તો પછી એ જીવતા 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 તમે એને છોડો શું કામ? તમને એમાં આનંદ આવતો હોય તો તમે એને છોડો શું કામ? બીજી વાત, ચાલો ભાઈ તમને એમાં આનંદ આવ્યો અને એની અનુભૂતિ થઈ, તો પછી તમે શાસ્ત્રાર્થને મુખ્ય ન માનો કે મારે આને હરાવવો છે, પેલાને હરાવવો છે. કેમ? તમને પેલી બાજુ આનંદ થયો નથી, એટલે તમે શાસ્ત્રાર્થ કરીને કે કરાવીને કે બતાવીને જીતીને એ જીતનો આનંદ મેળવવા માંગો છો, કે મને કંઈ ખબર પડી ગઈ એમ, કે મને કંઈ આવડી ગયું એમ. લેટ ધ વર્લ્ડ વિલ નો કે આઈ એમ નોઈંગ સમથિંગ, કે આઈ નો સમથિંગ, ઓર આઈ ગોટ સમથિંગ, જે કંઈ હશે તે, જે કાળમાં વાપરવું હોય તે કાળમાં. સમજી ગયા? પણ જેને હકીકતમાં જ્ઞાન થયું છે તે એ માથાકૂટમાં પડશે જ નહીં. સમજજો.
જે પ્રેમ કરતાં જેને પ્રેમ થઈ ગયો છે એને પ્રેમ બતાવવાની જરૂર પડતી નથી, એનો પ્રેમ દેખાઈ આવે છે. સ્નેહ જે છે તે બતાવવાની કોઈ વસ્તુ નથી, સ્નેહ જે છે તે દેખાઈ આવે છે. એમ જ્ઞાન અને આનંદ જે છે તે બતાવવાની વસ્તુ નથી, એ જેને થાય છે એ દેખાઈ આવે છે. નિષ્કુળાનંદ સ્વામી તેમનામાં વૈરાગ હતો તો એમણે કંઈ બતાવવાની જરૂર પડી? એ એમની કાર્યકરની જે હતી એનાથી દેખાઈ આવતો હતો. પ્રેમાનંદ સ્વામીમાં પ્રેમ હતો, ભક્તિ હતી, તે એમને કંઈ બતાવવાની જરૂર પડી? એ દેખાઈ આવતો હતો. સમજો, નરસિંહ મહેતાને કંઈ એની ભક્તિ બતાવવાની કે સાબિત કરવાની જરૂર પડી? એ દેખાઈ આવે. મીરાબાઈને કંઈ એમને કંઈ બતાવવાની જરૂર પડી? એ દેખાઈ આવે. મીરાબાઈએ કે નરસિંહ મહેતાએ કોઈ દિવસ એવો દાવો કર્યો કે અમે બહુ મોટા ભક્ત છે? સબરીએ કોઈ દિવસ એવો દાવો કર્યો કે અમે બહુ મોટા ભક્ત છે, કે અમે બહુ શાસ્ત્રાર્થ મહારથી છે, કે અમે બધું બહુ જાણીએ છીએ? એટલે જ્યાં સુધી તમને એવો દાવો કરવો પડે કે હું આવો છું, ત્યાં સુધી સમજવાનું કે તમે એવા નથી, તો જ દાવો કરો છો. બાકી તમે એવા છો તો દાવો કરવાની જરૂર જ કાં છે? જો જેની પાસે પૈસા નથી ને એને પૈસા હોવાનો દેખાડો કરવો પડે. જેની પાસે છે અને બધાને ખબર છે એ દેખાડો કરે છે. સુરતના એક બહુ મોટા ડૉક્ટર છે, દર અઠવાડિયે હોલિડે ઇનમાં ફક્ત કોફી પીવા જાય. કોફી જ પીએ, બીજું કંઈ નહીં પીએ. કારણ કે ત્યાં કંઈ 250 રૂપિયાની કે એવી કંઈ કોફી આવે છે. કોફી પીએ, શાંતિથી અડધો કલાક બેસે એ એમ્બિયન્સમાં ને પછી પાછા આવી જાય. કોફી પીવા જાય તો કેવી રીતે ખબર? ટૂંકો ચડ્ડો અને ટી શર્ટ પહેરને, ગાડી બહાર મૂકે, સ્લીપર પહેરેલી હોય ને અંદર જાય, પેલાને કંઈ 1 કોફી, એક કોફી પીએ ને ચાલ્યા આવે. હવે એ કોફી પીવા કેમ જાય છે સમજો. એમણે એનો લોજિક મને સમજાવેલો કે ભાઈ પહેલાં સુરત જનરલમાં પ્રેક્ટિસ કરતા હતા, અપ ટુ 41-42 યર્સ, 41-42 વર્ષના હતા ત્યાં સુધી બહુ સામાન્ય પગારમાં નોકરી કરતા હતા. ઘણા લોકો એમને કહે, સાહેબ તમે આ બધું બંધ કરો, તમારી પ્રેક્ટિસ બહુ જોરમાં ચાલશે. એ કંઈ રહેવા દે ને, બહુ સુખી છું, બહુ સુખી છું. પછી એમણે 42 વર્ષ પછી કંઈ પ્રેક્ટિસ ચાલુ કરી, પણ પછી પ્રેક્ટિસ એવી ચાલી કે એમની ફિલ્ડમાં એ નંબર 1 ડૉક્ટર થઈ ગયા. હવે નંબર 1 ડૉક્ટર થયા એ તો લોકો કહે જ ને, પણ એને કઈ રીતે ખબર પડે કે હું નંબર 1 થયો? કારણ કે એ અશક્ત આશ્રમમાં જતા હતા ત્યારે તો એ ત્યાં જઈ નહીં શકતા હતા, પ્રેક્ટિસ કરતા હતા ત્યારે. એટલે ભાઈ પોતે જે સફળતા મળી એ સફળતા બીજાને બતાવવા માટે નહીં, પોતે પોતાને બતાવવા માટે, કે પોતે પોતાને ખબર પડી કે હું આટલા પૈસા હવે ખર્ચી શકું છું, એટલે દર અઠવાડિયે એકવાર જાય ત્યાં. કે મારે બીજાને કંઈ બતાવવાનું નથી. હવે બીજાને તો ખબર જ છે કે મારી પ્રેક્ટિસ સારી ચાલે છે, પણ મારે મારી જાતને તો ખબર હોવી જોઈએ ને કે હું આટલું કમાયો, કે હું આટલો સક્સેસફુલ થયો, કે મેં આટલું જે કંઈ થયું છે તે થયું છે, એમ તે મને તો ખબર પડવી જોઈએ ને. એટલે હું દર અઠવાડિયે એકવાર જાઉં, હકીકતમાં જાય છે. અને મેં પણ જોયા છે એમને સોટી પેનને આવે ને જાય, એક કોફી જ પીએ ને ચાલ્યા જાય. બરાબર? એટલે લોજિક બધા બહુ ખતરનાક છે લોકો પાસે દુનિયામાં. તમારે શું લેવું શું નહીં એ તમારા હાથમાં છે. બરાબર? એટલે આમાં એવું જ છે કે ભાઈ સર્વ કોઈને સર્વદા એ અનુભૂતિ સ્વયં પ્રકાશ છે એમ નથી. મેં કહ્યું ને, કાયમ માટે સ્વયં પ્રકાશ નથી, સમજજો, એ સમય માટે જ છે. બરાબર? ચલો, કારણ કે પારકાનો અનુભવ તે હાન અને ઉપાદાન રૂપી લિંગ એટલે ચિહ્ન હેતુ ઉપરથી અનુમાન જ્ઞાનનો વિષય બને છે. હવે એ તમને સમજાવું કેવી રીતે. સાંભળો, વિષય જોઈને માણસની તે તરફ પ્રવૃત્તિ કે નિવૃત્તિ થાય છે. જે આપણે હમણાં ગઈકાલે વાત કરેલી ને એ પ્રમાણે વિષય જોઉં તમને ગમે તો એ બાજુ તમે જાઓ, પ્રવૃત્તિ થાય, ન ગમે તો નિવૃત્તિ કરી દેવું. હવે અહીંયાથી તમે જાઓ છો તો પેલી આમલેટવાળાની લારી એ કોઈ છે, તે જોઈને આપણે એમ જ થાય કે મોડું પલટાઈ નાખ, એટલે આપણી નિવૃત્તિ. પણ એવા ઘણા લોકો હશે કે જે 11સમાં પણ એનો લાભ લે છે હિન્દુઓ, એટલે એની એમાં પ્રવૃત્તિ થાય છે. બરાબર છે? ચલો, એ વિષય એ માણસ લે છે એટલે ઉપાદાન યા ત્યજે છે એટલે હાન. એટલે આ ઉપર જે આવ્યું ને કે હાન અને ઉપાદાન તે આ પ્રમાણે, કાં તમે એ વિષયને ગ્રહણ કરો કે છોડી દેવું. હવે મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે આપણા માટે કંઈ કામનું નથી, એટલે આપણે નાક બંધ કરીને ત્યાંથી નીકળી જઈએ, એટલે આપણા માટે એ હાન છે, એનો ત્યાગ કરી દીધો. પણ જેને એ ગમે છે, કે જેને એ વસ્તુ જોઈએ છે, તેના માટે ઉપાદાન છે. હવે એની પાસે પૈસા નહીં હોય તો બી એ બીજા પાસે એવી રીતે માંગીને કે બીજાને કહી કે ચાલની મને ખવડાવી દે નહીં, ઉછીનું કાલે આપી દેવાય. એ લોકોના ખાતા પણ ચાલતા હોય પાછા. સમજો? બરાબર? એટલે એ વિષય જે છે એ કેવો છે એ નક્કી નહીં કરતો કે એને તમે ગ્રહણ કરો જ કે નહીં કરવાના. વિષય તો કોમન જ છે. વ્યક્તિ એ નક્કી કરે છે કે મારે માટે એ કેવો છે, મારે એને ગ્રહણ કરવો કે ન કરવો. વિષય તો સેમ છે.
આઈડિયા આવે છે હું જે કહું છે એમાં? વિષય નક્કી નહીં કરતો એ કે મને ગ્રહણ કરો કે ન કરો. વિષય જે વિષય ગ્રહણ કરનારો છે એ નક્કી કરે છે. આપણે અમે લોકો જઈએ તો આમ કરીને મોડું પલટીને જઈએ છીએ ને એમ બીજા હરિભક્તો પણ એ પ્રમાણે જ જતા હશે, કારણ કે આપણે ગ્રહણ નહીં કરવો. અને જેને ગ્રહણ કરવો છે તે કાંકાથી ઉધારીમાંથી પણ લેવા આવતા હશે, સમજો? બરાબર. ચલો, આ પ્રમાણે કોઈ માણસને કાંઈ લેતો યા ત્યજતો જોઈએ છીએ ત્યારે એ ચિહ્ન એટલે લિંગ ઉપરથી આપણે અનુમાન બાંધીએ છીએ કે એ માણસને એ વસ્તુનું જ્ઞાન થયેલું હોવું જોઈએ. હવે દાખલા તરીકે એ જે પણ કોઈ વિષય હોય એને કોઈ વ્યક્તિ ગ્રહણ કરતો હોય યા ન કરતો હોય તો પેલો બીજો વ્યક્તિ છે એ નક્કી કરે કે ભાઈ આને આ વસ્તુનું જ્ઞાન છે કે નથી, એ અનુમાન કરે, કારણ કે એ વિષય એણે ગ્રહણ નહીં કર્યો. હવે ત્યાં એ માણસ જે કંઈ વેચે છે તે આપણે તો ગ્રહણ કર્યું નથી. હવે ત્યાં આપણે જોઈએ કોઈને એટલે આપણે એવું લાગે, અનુમાન લગાવી શકીએ કે આ ત્યાં ખાવા આવેલો છે કે ખાવા નથી આવ્યો, જે ન લેતો હોય એ પ્રમાણે આપણા માટે અનુમાનનો વિષય છે, કારણ કે આપણે તો ત્યાં જતા નથી ને આપણે એમાં કોઈ રસ નથી. બરાબર. એટલે શું કહ્યું? કાંઈ લેતો હોય યા ત્યજતો જોઈએ છીએ ત્યારે એ ચિહ્ન એટલે લિંગ ઉપરથી, એટલે એ જે એનો જે તે સમયનો ભાવ તમને દેખાય એ એનાથી તમે નક્કી કરો કે આ લે છે કે નથી લેતો. બરાબર. આપણે અનુમાન બાંધીએ છીએ કે એ માણસને એ વસ્તુનું જ્ઞાન થયેલું હોવું જોઈએ. આમ સામાનું જ્ઞાન અનુભૂતિ, જો કે એ માણસને પોતાને તે વખતને માટે સ્વયં પ્રકાશ છે, તથાપિ આપણે તો એનું અસ્તિત્વ અનુમાનથી જ જાણીએ છીએ. એટલે સામેવાળા વ્યક્તિને જે કોઈ જ્ઞાન થાય છે એ સમયે એના માટે સ્વયં પ્રકાશ છે, પણ બીજો વ્યક્તિ જે છે એના માટે અનુમાનનો વિષય છે, સમજો? દાખલા તરીકે તમે અત્યારે એવું કહો છો કે વાસુદેવભાઈને આ આખું શ્રીભાષ્ય આવડે છે, તો તમારા માટે એ ફક્ત અનુમાનનો વિષય છે. મને આવડે છે કે નથી આવડતું તમને પાક્કી કંઈ ખબર જ નથી, પણ મને આ અનુવાદ કરતા અને સમજાવતા જોઈને તમે શું કહો? વાસુદેવભાઈને ચોક્કસ આખું શ્રીભાષ્ય આવડતું હશે, પણ એ ફક્ત તમારો અનુમાન છે, કારણ કે એનું જ્ઞાન તો કોને છે? મને છે ને. તમે મારી સામે બેઠેલા છો તો તમને તો તમે ખાલી એનું અનુમાન જ લગાવી શકો, તમને એ પ્રત્યક્ષ જ્ઞાન નથી. બરાબર. એટલે શું કહ્યું સાંભળો? જો કે એ માણસને પોતાને તે વખતને માટે સ્વયં પ્રકાશ છે, એટલે જે વિષય ગ્રહણ કરે છે એના માટે સ્વયં પ્રકાશ, તથાપિ આપણે એનું અસ્તિત્વ અનુમાનથી જ જાણીએ છીએ, પણ બીજો જે વ્યક્તિ છે એને અનુમાન થાય. હવે દાખલા તરીકે હું અહીંયા બેઠેલો છું, હું એમ કહું કે ભાઈ દીપકના મગજમાં શું ચાલે છે, તો હું ફક્ત એનું અનુમાન કરી શકું, પણ દીપક પોતે કહી શકે કે મારા મગજમાં આ ચાલે છે. સમજ પડી? એટલે દીપક જે કોઈ વિષય અત્યારે ગ્રહણ કરી રહેલો છે એના મગજની અંદર, બરાબર, સંકલ્પ વિકલ્પ રૂપી, એને દીપક પોતે સાક્ષાત પ્રત્યક્ષ ગ્રહણ કરે છે, પણ હું અત્યારે શું કરું છું? એનું અનુમાન કરું છું. એમ તમે જ્યારે કોઈ પણ વિષય ગ્રહણ કરો છો તો ત્યારે તમારા માટે એ વિષય સ્વયં પ્રકાશ છે, એની અનુભૂતિ જે છે તે સ્વયં પ્રકાશ છે, કારણ કે તમે એને ગ્રહણ કરો છો. બરાબર છે. દાખલા તરીકે તમે કોઈ હોટલમાં ગયા અને તમે કોઈ હોટલમાં જઈને કોઈકને એમ કહ્યું ત્યાંનું ફૂડ બહુ જોરદાર છે, તો તમે એ ફૂડ જોરદાર છે એ તમે એનો પ્રત્યક્ષ અનુભવ લીધો. હવે તમે અત્યારે જે કહો છો તે અત્યારે પ્રત્યક્ષ નહીં ગ્રહણ કરી રહેલા, જે સમય પર તમારી અનુભૂતિ થયેલી તમે એનો અનુભવ અત્યારે એને શેર કરી રહેલા છો, પણ તમારા અનુભવ ઉપરથી પેલો વ્યક્તિ જે છે તે અનુમાન લગાવશે કે એ જગ્યાનું ફૂડ બહુ સારું આવે છે, એને પ્રત્યક્ષ વિષય ગ્રહણ નહીં કર્યો. સમજ પડે છે હું જે કહું તે? બરાબર. ચાલો, અને પોતાનો અનુભવ પણ તે થઈ ગયા પછીથી મેં જાણ્યું એમ જ્ઞાનનો વિષય થતો દેખાય છે. એટલે પછી શું છે કે એનો જે અનુમાન છે તે કેવું? અર્થાત તે માણસને પણ તે વખતને જ માટે પોતાનો અનુભવ સ્વયં પ્રકાશ છે, પછીથી તે અનુભવ બીજા જ્ઞાનનો વિષય બને છે. ભૂતકાળમાં દ્રષ્ટિ નાખતા જણાય છે ત્યારે તે સ્વયં પ્રકાશ નથી. આઈડિયા આવ્યો? જે માણસે જે સમયે જે વિષય ગ્રહણ કર્યો તે સમયે એ વિષય એના માટે સ્વયં પ્રકાશ, પણ પછી એ વિષય જ્યારે પૂરો થઈ ગયો અને એ માણસે વિષયથી દૂર થઈ ગયો ત્યારે પછી એના માટે અનુભવ થઈ ગયો, અને એ ભૂતકાળમાં પછી એ એમ કહે કે ભાઈ આ મેં ગ્રહણ કરેલો, એટલે પછી એ શું થઈ ગયું એના માટે કે ભાઈ ભૂતકાળમાં દ્રષ્ટિ નાખતા જણાય છે ત્યારે એ સ્વયં પ્રકાશ નથી. એટલે તમે જો ત્યારે સ્વયં પ્રકાશ નહીં હોય એટલે તમે જેમ જેમ સમય જાય ને પછી તમે એ વિષયને ભલે પહેલાં ગ્રહણ કરેલો હોય તો પણ તમે ધીરે ધીરે ડાઉટમાં આવતા જવું, કારણ કે તમારી એ નજીક પ્રત્યક્ષમાં નથી. એ સમજ્યા મારી વાત? એટલે તમારા માટે એ પછી બીજું જ્ઞાન, હવે દાખલા તરીકે તમે જ્યારે કોઈ બીજું જ્ઞાન ગ્રહણ કરો ત્યારે પેલું પહેલાંનું જ્ઞાન જે છે તેનો અનુભવ જે છે તે બીજા જ્ઞાનને એટલે બીજા વિષયને ગ્રહણ કરવા માટે તમે જો એને લાગતું ઓળખતો હોય તો પેલા જૂના અનુભવનો તમે તે ઉપયોગ કરો.
દાખલા તરીકે તમે 11માં કોમર્સમાં જે કંઈ વસ્તુ ભણ્યા હોય અને એનો જે બેઝ હોય અને 12માં એ આવતો હોય તો પેલો માસ્તર એ બેઝ પાછો ભણાવે નહીં, એ કે જો આ પેલું આવતો હતું તે જ એમ. એટલે તમે જે હોશિયાર છોકરો એના મગજમાં આવી જ જાય કે આ પેલા ઉપરથી આ આગળ જાય છે. હવે ગગા હોય એને તો પહેલે પેલું પણ નહીં આવડેલું હોય ને આ પણ નથી આવડવાનું, સમજો. પણ હોશિયાર છોકરાને ખબર પડી જ જાય કે 11માં જે આવેલું તે પ્રમાણે આ ચાલે છે. ફિઝિક્સમાં જે એપ્લાઇડ મેથ્સ આવે છે, ઇન્ટિગ્રેશન ને ડેરિવેશન ને એ બધું આવે બરાબર ફિઝિક્સની અંદર. હવે પેલો માસ્તર જ્યારે ફિઝિક્સની થિયરી સમજાવે ત્યારે શું કરે કે ધીસ ઇઝ ઇન્ટિગ્રેટેડ બાય ધીસ વન ઇઝ ધીસને એમ કરીને છેલ્લે આન્સર લખીને મૂકી દે. પણ પેલો મેથ્સનો સાહેબ જે આખો જવાબ સમજાવતો હતો એવી રીતે ફિઝિક્સવાળો નહીં સમજાવે, કારણ કે એને તો એની થિયરીમાં રસ છે, એને ઇન્ટિગ્રેશનમાં કંઈ રસ નથી, સમજજો. પણ જે મેથ્સ બરાબર ભણ્યો હોય એને ખબર પડે શું કે ભાઈ આ ઇન્ટિગ્રેશન જે છે તેની ઉપરથી આખી આ થિયરી સાબિત થઈ. હવે જેને ઇન્ટિગ્રેશનમાં નહીં સમજ પડતી હોય એને એ થિયરી આખી જિંદગી ન આવડે. આઈડિયા આવે છે હું તમને જે કહું તે? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જે વિષય તમે અત્યારે પ્રત્યક્ષ ગ્રહણ કરો છો તે અત્યારે તમારા માટે સ્વયંપ્રકાશ, સમજો. એ અનુભૂતિ તમે જે ગ્રહણ કરો છો અત્યારે સ્વયંપ્રકાશ. કાળે કરીને જે અનુભવ બને તો પછી એ તમારા ભૂતકાળની ફક્ત સ્મૃતિ રહી જાય તો ત્યારે સ્વયંપ્રકાશ નથી હોતું. પછી એ બીજું જ્ઞાન તમે જ્યારે મેળવો ત્યારે અનુભવ તમને કામમાં આવે, બરાબર. એટલે તમને સમય જાય કાળે કરીને પછી તમે શું કહો ખબર, હું 20 વર્ષ પહેલાં ત્યાં ગયેલો, ત્યાં આવું હોવું જોઈએ, મને એવું યાદ છે. તમે કોન્ફિડન્સથી નહીં કહેશો કે આવું જ છે કે આવું જ હશે. કેમ? અત્યારે તમને એની સ્વયંપ્રકાશતા પહેલાં જેવી હતી એવી થોડી છે, કારણ કે બધું અંદરથી બધું નીકળવા માંડ્યું ને. આપણી બુદ્ધિ કેવી છે, 20 વર્ષ પહેલાં હું જોયેલું તો તમને યાદ છે, પરમ દિવસે શું જમેલા એ નહીં યાદ તો, બરાબર. ખાલી એક જ વસ્તુ યાદ રહી, ઘરવાળીએ કોઈ જગ્યા પર તમને જોરમાં માથામાં વેલણ માર્યું હોય તો આખી જિંદગી યાદ રહી કે એણે મને વેલણ મારેલું, બરાબર. ચાલો, માટે અનુભૂતિ તે અનુભૂતિ હોય તો સ્વતઃ સિદ્ધ હોય જ એમ કહી શકાતું નથી. મેં તમને શું કહ્યું? અનુભૂતિ સ્વતઃ સિદ્ધ હોવી જ જોઈએ, જરૂરી નથી. બેસ્ટ એક્ઝામ્પલ એનું આપણું અક્ષરધામ જ છે, યાદ રાખજો ભાઈ. અક્ષરધામ કેવું છે તો સચ્ચિદાનંદ છે, સ્વયંપ્રકાશ છે. પણ એ સ્વયંપ્રકાશ પોતે પોતાની રીતે કેવું છે, એનો લાભ પોતે પોતાનો એ ઉપભોગ નહીં કરી શકતું, કારણ કે એને એનું હું પણ નથી. તેવું અનુભૂતિનું પણ એવું છે કે ભાઈ એ અનુભૂતિ હોય તો પણ સ્વતઃ સિદ્ધ હોય એમ કહી શકાતું નથી. અનુભૂતિ અનુભવી એટલે અનુભવનો વિષય હોય તો તે અનુભૂતિ જ ન હોય એમ કહેવું એ પણ ખોટું છે. સાંભળો હવે, અનુભવી એટલે શું છે કે જે અનુભવનું વિષય બન્યો તે. અરે યાર, પાના નંબર 108 લાવ, 108 આપો. સમય ચાલ્યો, ટાઈમ ઇઝ રનિંગ લાઈક અ બુલેટ. 108મું પાનું કાઢો. એ પાછું લાંબુ જશે એટલે કાલ પર જ જશે વાત. કાલે જ લેવું પડશે, બહુ મોટું છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામોદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.